મોરબી માળિયા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। આ સાથે વીર વિદરડા ગામના પાટિયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી। ભીષણ અકસ્માત બાદ એક ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। એક ટ્રક ડ્રાઈવરને સમયસર બહાર કાઢી લેવાતા તેનો જીવ તો હાલમાં બચી ચૂક્યો છે। એક ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા કરુણ મોત પણ નિપજ્યું છે। તો અકસ્માતની સતત વધતી આ ઘટનાઓ વધુ બનાવ એક સામે આવ્યો। હાઈવે પરથી મોરબી માળિયાનો આ હાઈવે કે જ્યાં અકસ્માતની ઘટના સામે આવી છે। વીર વિદરકા ગામના પાટિયા નજીક બે ટ્રક અકસ્માતના ભોગ બન્યા છે। સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાયા છે। હિમાંશુ, જે રીતે અકસ્માતોના કેસ સતત વધી રહ્યા છે, નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, શું જાણકારી? જી, આપને જણાવી દો ઉર્મિલા કે આજે વહેલી સવારના સમયે મોરબી માળિયા હાઈવે રોડ ઉપર જે વીર વિદરકા ગામ છે ત્યાં ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં મોરબી બાજુથી કચ્છ બાજુ જવાના રસ્તા ઉપરથી ડમ્પર નંબર GJ36PA6068 પસાર થઈ રહ્યું હતું, જેના ડ્રાઈવરે કોઈ પણ કારણોસર સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કે ડમ્પર ડિવાઈડર કૂદીને સામેના રસ્તા ઉપરથી આવતા ટ્રક નંબર GJ12BT6666 સાથે અથડાયું હતું। આ અકસ્માતના બનાવ દરમિયાન વાહનમાં આગ લાગી હતી ને બંને વાહનની કેબિનનો ભૂકો બોલી ગયો હોવાથી બંને વાહનના ડ્રાઈવર તે કેબિનમાં ફસાઈ ગયા હતા। દરમિયાન જે ટ્રકનો ડ્રાઈવર હતો તેને સલામત રીતે ટ્રકમાંથી બહાર કાઢી લેવામાં આવતા તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા છે। જો કે મોરબી બાજુથી જે કચ્છ બાજુ વાહન જતું હતું તેના ડ્રાઈવર હતા રાહુલભાઈ ધારાભાઈ આહિર, ઉંમર વર્ષ 23 નામનો જે યુવાન હતો તે ટ્રકની કેબિનની અંદર ફસાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને હાલમાં માળિયા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને ઘટના સ્થળ ઉપર જે અકસ્માત થયેલા વાહનો છે તેને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી ચાલુ છે। તેમજ જે અકસ્માતનો બનાવ બન્યો છે તેના સંદર્ભે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી પણ માળિયા પોલીસ દ્વારા શરૂ કરાઈ છે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।